શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. રાજા વીર વિક્રમ વેતાળની કથાઓ રોમાંચક છે, તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાળની કથા, કે જેમાં સોમપ્રભાની વાર્તા આવે છે. વાર્તા 14. સોમપ્રભાની વાર્તા. મર્દાની પાછળ રાજા વિક્રમ સિદ્ધવડ પર આગળ આવ્યો. ઝાડ પર ચડી રાજા મર્દાને પોતાની બગલમાં દાબી નીચે ઉતર્યો. મર્દો કૂદી તેના ખંભા પર ચડી ગયું. રાજાએ તેને લઈ ચાલવા માંડ્યું. રસ્તે જતા મર્દો કહે, રાજા, વાટ ઘણી લાંબી છે, રસ્તો ખૂટાડવા હું તને એક વાર્તા કહું છું, તે તું સાંભળ. રાજા હવે ખરેખરો કંટાળ્યો હતો, પણ સાધુને વચન આપ્યું એટલે થાય શું? સાધુ ગમે તેટલો દૃષ્ટ ન હોય, પણ રાજાએ દૃષ્ટની સાથે દૃષ્ટ થઈ શકતો નથી. એણે વચન તો પાળવું જ પડે. એ મૂંગો સાંભળી રહ્યો. આમ કહી એને વાર્તા શરૂ કરી. ઘણા વર્ષો પહેલાંની વાત છે. ઉજ્જૈની નગરીમાં મહાબલ કરીને એક રાજા રહેતો હતો. હરિદાસ નામે એનો પ્રધાન હતો. આ હરિદાસને સોમપ્રભા નામે એક પુત્રી હતી. પુત્રી જેવી રૂપવતી એવી ગુણવતી હતી. તે ઉંમરલાયક થઈ ત્યારે તેણે તેના પિતાને કહ્યું, મારે માટે વર શોધો તો એવો શોધજો જેનામાં મંત્રબળ, તપોબળ કે બાહુબળ ત્રણમાંથી એક તો હોય જ. પિતાએ કહ્યું, ભલે, એવો વર શોધીશું. આવતી વસંત પંચમીએ તો તારા લગ્ન કરી જ નાખવા છે. આ પછી થોડા સમયમાં હરિદાસને રાજ્યના કામે દક્ષિણ દિશામાં જવાનું થયું. દક્ષિણ દેશના રાજાએ હરિદાસનો સુંદર આદર સત્કાર કર્યો. એક દિવસ એ રાજાએ હરિદાસને પૂછ્યું, હરિદાસ, કળિયુગ ક્યારે શરૂ થાય છે? હરિદાસે કહ્યું, મહારાજ, કળિયુગ તો ક્યારનોય શરૂ થઈ ગયો છે. રાજાએ કહ્યું, શું કહો છો? મારે એને જોવો છે. હરિદાસે કહ્યું, જોવા માટે ક્યાંય દૂર જવું પડે એમ નથી મહારાજ. કલી એટલે કંકાસ અને કલી એટલે જૂઠાણું. આજે કંકાસ અને જૂઠાણું ક્યાં નથી? સત્યનું તો જાણે માથું જ છેદાઈ ગયું છે. લોકો મીઠું મીઠું બોલે છે, પણ મનમાં કડવું ઝેર હોય છે. ગુણની માત્રા ઘટતી નથી અને દુર્ગુણની વધતી જાય છે. ધરતી પર દિવસે ને દિવસે રસકસ વિહોણી બનતી જાય છે. રાજાઓ દમનકારી કરવેરા નાખે છે. બ્રાહ્મણો લોભી થયા છે. સ્ત્રીઓમાં લજ્જા નથી, પુરુષોમાં વિનય નથી. દીકરો બાપની અમાન્ય રાખતો નથી, બાપ દીકરાને મિત્ર માનતો નથી, ભાઈ ભાઈમાં વિશ્વાસ નથી, શેઠમાં પ્રમાણિકતા નથી અને નોકરમાં કર્તવ્ય નિષ્ઠા નથી. બધી બાજુ ચોમેરે અશાંતિ છે, અસમાનતા છે. આનું નામ જ કલી. રાજાના મનનું સમાધાન થયું. અહીં પણ હરિદાસ પોતાની દીકરી માટે યોગ્ય મૂર્તિયાની શોધમાં હતા. એવામાં એક દિવસ એને એક યુવાન મળી ગયો. એણે કહ્યું, હું મંત્ર બળમાં એકો છું. હરિદાસે કહ્યું, નજરે જોઉં ને તો માનું. તરત જ એ યુવાને પોતાના મંત્ર બળે એક રથ પેદા કર્યો. પછી હરિદાસને કહ્યું, બિરાજો આ રથમાં, આપ કહો ત્યાં હું લઈ જાઉં. હરિદાસે કહ્યું, એટલે શું તું મને તારા આ રથમાં ઉજ્જૈની નગરી લઈ જશે? યુવાને કહ્યું, જરૂર લઈ જાઓ. હરિદાસે કહ્યું, તો હું તને મારો જમાઈ બનાવીશ. યુવાને મંત્ર ભણી રથ ચાલુ કર્યો. રથ પંખીની પેઠે આકાશમાં ઊંચે ચડ્યો અને ઉજ્જૈની નગરીમાં આવીને ઉતર્યો. હરિદાસ ખુશ થઈ ગયો. તેને કહ્યું, આ વસંત પંચમીએ જ તારા લગ્ન થયા જાણ. હરિદાસે દક્ષિણના યુવાનને પસંદ કર્યો. એ દરમિયાન એની પત્નીએ બીજા એક યુવાનને પસંદ કર્યો હતો. તે શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ હતો. તેણે પણ યુવાનને કહ્યું કે આ વસંત પંચમીએ મારી દીકરી સાથે તારા લગ્ન થયા જાણ. એ જ પ્રમાણે કન્યાના ભાઈને પણ એક મૂર્તિઓ જડી ગયો. તે તપોબળમાં એકો હતો. તપના બળે એ પૃથ્વી પર ક્યાં શું છે તે કહી શકતો હતો. એના જ્ઞાનથી પ્રસન્ન થઈ કન્યાના ભાઈએ તેને વચન આપ્યું કે આ વસંત પંચમીએ મારી બહેન સાથે તારા લગ્ન થયા તું જાણ. આમ ત્રણ મૂર્તિયા એકસાથે ભેગા થઈ ગયા. હરિદાસ વિચારમાં પડી ગયો કે શું કરવું. પોતાનું વચન રાખે તો પત્નીનું ને પુત્રનું વચન ભોગ થાય, અને જો પુત્રનું વચન રાખે તો એના માતા પિતાનું વચન ભોગ થાય, અને પત્નીનું જો વચન રાખે તો પોતાનું અને પુત્રનું વચન ભોગ થાય. વચન આપ્યા પછી વચન ભોગ થાય એ કેટલું ખરાબ કહેવાય.
કોઈ સાધારણ માણસ પણ એવું કરે તો હરિદાસ જેવો રાજાનો વજીર એવું કેમ કરે? વસંત પંચમી નજીક હતી. એવામાં અચાનક કન્યા સોમપ્રભા ગુમ થઈ ગઈ. ઘણી શોધ કરી પણ એનો પત્તો લાગ્યો નહીં. હરિદાસના દુઃખનો પાર ન રહ્યો. એટલામાં ભાઈએ પસંદ કરેલો મૂર્તિઓ બોલ્યો, ચિંતા ન કરો, હું મારા તપોબળે હમણાં જ કન્યાને શોધી કાઢું છું. અને ઘડીકમાં તેણે તેની વિદ્યાથી કન્યાને શોધી કાઢી. એણે કહ્યું કે આ કન્યાને ધૂમ્રશિખ નામનો રાક્ષસ લઈ ગયો છે. તેણે તેને વિંધ્યત્વ વનમાં એક પહાડ પર રાખી છે. આ સાંભળી હરિદાસનો જાણે જીવ ઉડી ગયો. તે બોલી ઉઠ્યો, વિંધ્યવનમાં પહાડ પર? બાપ રે! ત્યાં તો પેલો દક્ષિણ દેશવાળો મૃત્યુ બોલી ઉઠ્યો, ચિંતા ન કરો, હું હમણાં જ મારા મંત્ર બળે એક ઉડતો રથ બનાવી દઉં છું. એમાં બેસીને આપણે બધા ઘડીના છઠ્ઠા ભાગમાં વિંધ્યવનના એ પહાડ પર પહોંચી જશું. આમ કહી તેણે મંત્ર બળે એક ઉડતો રથ ઉત્પન્ન કર્યો. એ રથમાં ત્રણેય મૂર્ત્યા અને હરિદાસ પોતે પણ બેઠો. મંત્ર બળે રથ ઉડ્યો અને ઘડીકમાં જ વિંધ્યવનમાં પહાડ પર પહોંચી ગયો. આકાશમાંથી રથને ઉતરતો જોઈ ધૂમ્રશિખ રાક્ષસ ધુમાડા ઓકતો બહાર દોડી આવ્યો. એનું વિકરાળ મુખ અને રૂપ જોઈ બધા થરથરી ગયા. પણ કન્યાની માએ પસંદ કરેલો બાહુબળવાળો મૂર્તિઓ જરાયે બીયો નહીં. તેણે સિંહ ગર્જના કરી રાક્ષસને પડકાર ફેંક્યો, આવી જા મેદાનમાં. રાક્ષસ કહે, મગતરા, હું હમણાં જ તારો કોળિયો કરી જાઉં છું. બાહુબળવાળો કહે, કરી તો જો, થઈ જાઉં છું એમ કહે. અચાનક ગર્જના સાથે રાક્ષસે હુમલો કર્યો. એવી ભયંકર લડાઈ થઈ કે તપોબળવાળાને અને મંત્રબળવાળાને તો આંખો જ મીચાઈ ગઈ. છેવટે બાહુબળવાળાએ રાક્ષસને હરાવી એનું માથું જડથી છૂટું કરી નાખ્યું. કન્યા સોમપ્રભા છૂટી ગઈ. એને લઈને બધા ઉડતા ઉડતા રથમાં બેસીને પાછા ઘેર આવ્યા. પણ હવે કન્યા સોમપ્રભા કોને પરણાવી? વળી એ સવાલ પાછો ગૂંચવાયો. તપોબળવાળાએ કહ્યું, મેં મારા તપોબળે કરીને કન્યા ક્યાં છે એ શોધી ન કાઢ્યું હોત તો તમે કોઈ શું કરી શકવાના હતા? એટલે કન્યા પર પહેલો અધિકાર મારો છે. હું એ કન્યાને પરણીશ. ત્યારે મંત્રબળવાળાએ કહ્યું, અરે ભાઈ, કન્યાને કોણ હરી ગયું છે, ક્યાં છે એ જાણ્યું જ ન હોત તો કન્યા શું મળી ગઈ હોત? એ તો આ બંદા હોય ને તમે વિંધ્યત્વ વનના પહાડ પર પહોંચો નહીં. હું મારા મંત્ર બળે ઉડતા રથમાં તમને રાક્ષસના પહાડ પર લઈ ગયો ત્યારે કન્યા બચી ને. એટલે કન્યા પર પહેલો અધિકાર મારો છે. હું કન્યાને પરણીશ. ત્યારે બાહુબળવાળો બોલ્યો, અરે ભાઈ, તમે કન્યા શોધી કાઢી એની ના નહીં, અને તમે રાક્ષસના પહાડ પર લઈ ગયા એની ના નહીં, પણ રાક્ષસને માર્યો કોણે? રાક્ષસના હાથમાંથી કન્યાને છોડાવી કોણે? મેં જો રાક્ષસને ન માર્યો હોત તો તમે કોઈ શું કરી લેવાના હતા? કન્યાને કેવી રીતે લઈ આવવાના હતા? માટે કન્યા પર પહેલો અધિકાર મારો છે અને હું કન્યાને પરણીશ. હરિદાસને થયું કે કન્યાને બચાવવામાં ત્રણેય જણાનો ફાળો મહત્વનો છે. ત્રણેયની વિદ્યાએ એમાં ગજબ કામ કર્યું છે. એટલે ત્રણેય એના પર અધિકાર કરે તો એ ગેરવાજબી તો ન જ કહેવાય. પણ ત્રણેયનો અધિકાર સ્વીકારાય કેવી રીતે? છેવટે એણે આ સમસ્યાનો ઉકેલ કરવાનું કામ પોતાની દીકરી સોમપ્રભાને સોંપ્યું ને કહ્યું, દીકરી, તું જે નિર્ણય કરશે તે અમને કબૂલ છે. બોલ દીકરી, તું જ નિર્ણય કર. આટલું કહ્યા પછી વેતાલે કહ્યું, હે રાજા, તું તો ચતુર સુજાણ છે, તો કહે કન્યાએ આ ત્રણ મૂર્તિયામાંથી કોની પસંદગી કરી હશે? રાજા વિક્રમે તરત જવાબ દીધો, બાહુબળવાળાની. વેતાલે કહ્યું, શાથી? કેમ? મંત્રબળવાળાની કે તપોબળવાળાની કેમ નહીં? રાજાએ કહ્યું, મંત્રબળવાળાનું મંત્રબળ અને તપોબળવાળાનું તપોબળ એ મંત્રનું અને તપનું બળ હતું. એમનું પોતાનું ન હતું. જ્યારે બાહુબળવાળાનું બળ એનું પોતાનું હતું. એટલે પારકા બળ ઉપર મુસ્તાક રહેનારા કરતાં પોતાના બળ પર મુસ્તાક રહેનારો જ
પહેલી પસંદગી પામે એ સ્વાભાવિક છે અને સોમપ્રભાએ પણ પોતાના બળ પર મુસ્તાક રહેનારાને જ પસંદ કર્યો. આટલું કહ્યું ત્યાં તો મળદું રાજાના ખભા પરથી છટક્યું અને સિદ્ધવડની ડાળે જઈને લટકી ગયું. અને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.